લાઈવ કથાઓ તેમજ અવનવા વિડીયો માણવા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, નવીનતમ વિડીયો સૌથી પહેલા નિહાળવા માટે. છોડવામાં જે મજા છે એ મજા કઈ નહીં આવે સાહેબ. સંસારની વાસનાને છોડી દો, કારણ કે કર્મની ગતિ બહુ ગહન છે. મુંચાજ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાધ્ય ત્યજ સંસાર વાસના. સાધુએ કહ્યું સંસારની વાસનાને છોડી દે જીવ. પણ આ શરીરથી છૂટે? ગમે તેટલી કથામાં તમે જાઓ ને, હવે કથામાં આવ્યા પછી એકાદો રૂમાલ જો આપણે આપણી જગ્યાએ ભૂલી ગયા હોય ને તો એ ઘરે જઈને જીવ બાળી, અરે મારો કેવો રૂમાલ હતો પડ્યો. હવે રૂમાલ તો જાણે કેમ લાખોની સંપત્તિ ન હોય. હા, બીજાનો કોઈનો રૂમાલ પડી રહ્યો તો આપણો જીવ ન બળે, આ યાદ રાખજો. આપણને આપણી સંપત્તિમાં આપણું મેળવેલું એમાં આપણને આપણો જીવ બળે. અમે હમણાં જ ફરવા ગયા હતા, ત્યાંથી લીધો હતો. એક માણસ ઉભો ઉભો રડતો હતો, એનું ઘર આમ સળગતું હતું, ભડકે બળે, એટલો રડે, મારું ઘર મારું ઘર મારું ઘર. એના પડોશી આવીને કીધું, પણ શું કામ રડો છો? મારું ઘર બળી ગયું, મારું ઘર બળી ગયું. અરે પણ તમારે રડવાની જરૂર નથી કે તમારે રડવાની જરૂર નથી. અરે તમે મને રડવાની ના પડો છો? હું રડું નહીં તો કરું છું? આ મેં કેટલી મહા મહેનતે મેં મારું મકાન બનાવ્યું હતું, આજ મારું મકાન સળગી ગયું, હું શું કરું? મારું મકાન સળગી ગયું. અરે પણ તમે જરાય રડોમાં. આ તમારા દીકરાએ ગઈકાલે જ આને આટલા મોટા પૈસાથી વેચી નાખ્યું હતું. તમારું ક્યાં છે હવે મકાન? દસ્તાવેજ થઈ ગયો છે. હે, મારું નથી, તરત છાણું રહી ગયો. જો મકાન બળવાથી જો જીવ બળતો હતો તો એ વાત ખોટી છે. મકાન તો બળતું હતું ત્યારે પોતાની સંપત્તિ હતી એવું માન્યું હતું, એટલા માટે બળતો હતો જીવ સાહેબ. એ રૂમાલ મારો હતો, એ વસ્તુ મારી હતી એટલે જીવ બળતો હતો. પણ જ્યાં સુધી નસીબ નું હતું ત્યાં સુધી વાપરું ગયું, સમજો. એટલે અહીંયા મહાત્માજી કહે, વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસના. હે જીવ, તું સંસારની વાસનાઓને છોડી દે, મુક્ત બની જા. જે થયું તે ભલે થયું, જે થવાનું છે તે પણ ભલે થાય, અને જે થઈ રહ્યું છે એ પણ ભલે થાય. પણ એમ આપણાથી આ જિંદગીમાં કશું છૂટે નહીં. સંન્યાસી પાસે એ બ્રાહ્મણ ન માન્યા આત્મદેવ. અંતે કહે છે, કાં તો મને મરવા દો, કાં મને બાળક આપો. પછી તો મહાત્માજીએ ફળ કાઢીને આપ્યું, કારણ કે લાતો કે ભૂત બાતો છે. ફળ તોડીને આપ્યું કે લે, આ તારી પત્નીને ખવડાવજે અને તારે ત્યાં ભગવત કૃપાથી સંતાન થશે. આત્મદેવ બ્રાહ્મણ ઘરે આવ્યા, ધુંધુલી પત્નીને ફળ આપ્યું. ફળ આપીને કહ્યું કે લે, આ તું ફળ ખા, મહાત્માજીની પ્રસાદી છે ને એણે કહ્યું છે કે આપણે ત્યાં દીકરો થશે, આપણે ત્યાં સંતાન થશે. આત્મદેવ બહાર નીકળી ગયા. બુદ્ધિના હાથમાં જ્યારે આ ફળ આવ્યું એટલે બુદ્ધિ તર્ક વિતર્કે ચડી ગઈ. ફળ ખાઈશ તો ગર્ભવતી બનીશ, ગર્ભવતી થઈશ તો મારા પેટમાં બાળક હશે, તો નહીં મારે કાંઈ ખવાય, નહીં પીવાય, નહીં અવાય, નહીં જવાય, નહીં હરાય, નહીં ફરાય. કેટલા બંધનો! અને એમાં પણ પ્રસૂતાની વેદના કેટલી વેઠવાની! અનેક પ્રકારના વિચારો, તર્ક અને વિતર્કો કર્યા. આ તર્ક અને વિતર્ક કરીને એ જ આપણી બુદ્ધિ.
આત્માને તો છૂટી જવું છે. આ મન બંધન કરે અને એમાંય મન અને બુદ્ધિને બેને એવો ઝઘડો થાય, આત્મા વિચાર કરે કે આમાં હું છૂટે કે નહીં છૂટું, હું શું કરું? અને એમાં આપણી જિંદગી આમ જતી રહે. બંધન બંધન જંખે છે મમ મન અને આતમ જંખે છુટકારો. મને દહેશત છે કે આ ઝઘડામાં ખૂટી ન જાય મારો જન્મારો. આત્મા અને મનના બેના ઝઘડામાં અમારો જન્મારો ખૂટી ન જાય. આમ ધુંધલીએ વિચાર કર્યો, અંતે નક્કી કર્યું. એની બાજુમાં એની બેનપણી બેઠી હતી, એમણે કહ્યું તારે આ ફળ ન ખાવું તો રહેવા દે, એક કામ કર, થોડાક પૈસા મને આપજે અને મારા પેટમાં રહેલું બાળક હું તને આપી દઈશ. અંતે ધુંધલીએ આ શરત નક્કી કરી અને ધુંધલીએ આત્મદેવ બ્રાહ્મણને છેતર્યા છે. આપણી બુદ્ધિ જ આપણા આત્માને છેતરે છે. આખી આ આધ્યાત્મિક જગતની કથામાં આપણી બુદ્ધિ જ આપણને છેતરે છે. જીવનમાં જો સુખી થવું હોય તો બુદ્ધિ કહીને એમ ન કરવું, હૃદય ઉપર હાથ રાખવો, આત્મા કહીને એમ કરવું. અને પછી કદાચ જે પણ નિર્ણય આવે એ સ્વીકાર લેવો, કારણ કે પરમાત્મા ખોટો નિર્ણય નહીં આપે. આત્મા શો પરમાત્મા, એટલે પરમાત્મા ખોટો નિર્ણય નહીં આપે એટલે એને સ્વીકાર લેવો. અંતે શરત નક્કી કરીને આમ સમય પસાર થયો. ધુંધલીએ પોતે સ્વાંગ રચ્યો, પોતે ગર્ભવતી છે એવો સ્વાંગ રચી પોતાના પતિને છેતરે છે. અને સમય વ્યતીત થતા એની બેનપણીને ત્યાં બાળક થયું, એટલે બાળક કોઈને ખબર ન પડે એમ ધુંધલીને આપે છે. અને એ ધુંધલીએ આત્મદેવને સમાચાર આપ્યા કે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણ ખૂબ રાજી થયા, મારે ત્યાં સંતાન થયું. પણ પેલું ફળ તો પેલી બેનપણીના કહેવાથી એ ધુંધલીએ આંગણામાં ઉભેલી ગાયને ફળ ખવડાવ્યું હતું. અને કહેવાય છે કે સંતની પ્રસાદી ક્યારેય નિષ્ફળ ન જાય. પ્રથમ જે દીકરો થયો એમ નામ પાડ્યું ધુંધુકારી. 3 મહિનાના સમય પછી જે ફળ ખવડાવ્યું હતું ગાયને, એ ગાયે પણ એક બાળકને જન્મ આપ્યો. આખું શરીર માણસનું, માત્ર કાન હતા એ ગાયના કાન જેવા હતા. એકના બદલે 2 દીકરાઓનો જન્મ થયો. આત્મદેવ બ્રાહ્મણના હરખનો પાર ન રહ્યો અને એ ગાયના કાન જેવો જે હતો દીકરો, એનું નામ પાડ્યું છે ગોકર્ણ. સમય પસાર થયો, 2 દીકરાઓ મોટા થયા, વિદ્યાભ્યાસ માટે બેસાડ્યા. અને વિદ્યાભ્યાસમાં ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા છે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ બન્યો, શઠ બન્યો. ન કરવાના કાર્યો કર્યા, ન પીવાના પદાર્થો પીવે, ન ખાવાના પદાર્થો ખાય છે. ભણવામાં જરાય ધ્યાન ન આપ્યું. બાપની સંપદા ઉપર રહીને મોજ કરે. ઘરેથી ગાડી લઈને નીકળે અને હોકાબાર હોય ત્યાં જાય અને એ હુકાબારે ઊભા ઊભા ગાડીને ઘોડી ચડાવે અને એની ઉપર બેહીને એને મોંઘી મોંઘી બિસ્ટલો પીવે. ધુંધુકારી. અત્યારે હજી ઘણા ધુંધુકારી છે સમાજમાં, હજી ઘણા ધુંધુકારી છે, ઘણી ધુંધુલી છે. યાદ રાખજો, તમારી બુદ્ધિ ધુંધુલી જેવી થઈ તો તમારે ત્યાં ધુંધુકારી જ જન્મશે, એમાં કોઈ સંશય નથી વાલા. તમારી બુદ્ધિ ભગવાન સિવાય ક્યાંય ગઈ તો તમારે ત્યાં ધુંધુકારી આવશે. સમય વ્યતીત થયો. શવ હસ્તેન ભોજન. ધુંધુકારી શવ હસ્તેન ભોજન. શવનો અર્થ આપણે એમ કહીએ છીએ કે મરેલું શબ. ના, મહાપુરુષોએ અર્થ કર્યો છે કે જે હાથથી કોઈ દિવસ દાન નથી આપ્યું, જે જીભથી કોઈ દી ભગવાનનું નામ નથી લીધું, જે આંખથી ભગવાનના કોઈ દી દર્શન નથી કર્યા અને જે કાનથી ભગવાનની કોઈ દી કથા નથી સાંભળી, એવું જેનું શરીર છે એને શબ સમાન સમજવું. શવ હસ્તેન ભોજન. એવા લોકોના હાથથી ભોજન કરતો હતો ધુંધુકારી. અને એમાં
મા પાસે પૈસા માગે, મા પૈસા ના આપે તો પિતાશ્રીની પાસે પૈસા માગવા જાય. પિતાશ્રીએ પૈસાની ના પાડી અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણને એક લાત મારી અને ધંધુકારી પછાડી દે છે. જ્યારે હું આ બધી વાત કરતો હોય ને ત્યારે ઘણા બધા લોકો, ઘણી બધા માતા એમ કહેતા હોય કે આ બધું તો કીધા કરે, આપણે આવું નથી, આપણે તો બરાબર છે. પણ જ્યારે ખબર પડે, જ્યારે પરિસ્થિતિ આવીને ઊભી રહે, દીકરો હાચવે નહીં, દીકરાની વહુ કંઈ કયું કરે નહીં, અને પછી જે વેદના થાય તો હું ગાય, ભેગા થઈને ગાય, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહક ના બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારો બાપ છે, આ મારો દીકરો ને આ મારો બાપ છે છે. આ મારી ઘરવાળી ને આ મારી માત છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈ નથી રે, મુવાની સાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે. આપણે કહેતા હોય ને અમારા મા બાપ છે, કેટલી મારી ચિંતા કરે છે, આ મારી પત્ની છે. બે મિત્રો બજારમાં ઊભા ઊભા વાતો કરતા હતા. મારી પત્ની તો મને એટલો પ્રેમ કરે, મારી પત્ની એટલો મને હાચવે, મારી પત્ની તો હું જ, એ તો એમ જ કહેતો હોય છે કે તમારા સિવાય મારી જિંદગી જ નથી કાંઈ. ઓલો કે તું જરાક માપમાં રે, માપમાં રે, એવું કાંઈ હોતું નથી, એ બધા ઘડીક ના હોય છે. એલા એ કે ના, એ તમને બધાને લાગે, તમને બધાને ઈર્ષા થાય છે, મારી પત્ની યારે મારે આટલું ભળે છે ને, એટલે મારી પત્ની આટલું હાચવે એટલે તમને ઈર્ષા થાય છે. એટલે અમને ઈર્ષા નથી થતી, પણ આ સંસારનો નિયમ છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલ્યા નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી. પણ ઓલો જે ઓલો ભાઈ મિત્ર હતો ને, એ માનતો જ નહોતો કે ના, મારે મારી પત્ની જેવું મને કાંઈ નહીં. ઓલો કે હાલ તને આજ સાબિત કરી દઉં, તારે કરવાનું હું કાંઈ નહીં, હું તને કહું એમ તારે કરવાનું. આપણે ઘરે જઈએ અને થોડીક વાર થાય એટલે આપણે બે જમી કાઢીને આરામ કરીએ, પછી તારે સૂતું રહેવાનું, ઉઠવાનું નહીં. તારે સૂતું રહેવાનું, ઉઠવાનું નહીં. ભલે બે ગયા, બે જમ્યા, એની પત્નીએ બહુ ભાવથી જમાડ્યો ખરો, બધું થયું. પછી આ યુવાને કીધું કે સાંભળ્યું, તું ઘરનું કામકાજ કરી લે અને થોડી વાર પછી તું જમી લે, ત્યાં સુધી અમે સૂતા છીએ. હજી ઓલી પત્ની જમતી નહોતી, ઘરનું કામ કરતી હતી. થોડીક વાર થઈને ત્યાં ઓલો જે બીજો મિત્ર હતો ને, એણે એના પત્નીને બોલાવ્યા, એના મિત્રની ઘરવાળીને બોલાવી, એ ભાભી સાંભળ્યું, મારા ભાઈને કંઈક થઈ ગયું લાગે છે. હલ બલાવે પણ હલે નહીં, આંખું ખોલે નહીં, અને કઠણીઓ એટલો તો દાંતે ન આવે ને, અને અમુક અમુકને દાંત આવે, એટલો કઠણીઓ, કાળમીંઢ પાણા જેવો કઠણવો, ગમે એટલું પાણી રેડો ઈ પલ્લે નહીં. મારા ભાઈને કંઈક થઈ ગયું ને આ મને લાગે છે મરી ગયો, મરી ગયો શબ્દ સાંભળ્યો ને ઓલી બાએ પોક મૂકી, હો માથા પાસે બેસી ગઈ. ઓલાએ કીધું, એ બંધ કરો, હું રોવો તમે? અરે રોવ નહીં કરું હું, એ કે મારો ઘરવાળો મરી ગયો. પણ ઊભા રહ્યો તમે, બપોર થાણું થયું છે, હજી તમે જમ્યા નથી, આગળ બધા ભેગા થઈ જાય ને ખબર પડશે ને તો તમારે ઠેઠ કાલ બપોરે વારો આવશે જમવાનો, જમી લો પેલા. એ કે હે આહુડા લઈને જમી આવી? જમી લીધું એને, અને બે ટાણાનું એક જમ્યું. એ કે હાજે મેળ તો આવવાનો છે નહીં. હવે ગામડામાં રહેવા જ ને, જે દિવસે કોઈ મૃત્યુ પામે તે દી 2 ટક કોઈ રસોઈ ન ઘરે કરે, આજુબાજુમાંથી રોટલો લઈને આવે. અને આ તો ઘરવાળી એટલે એને તો લઈને આવ્યા હોય, ભૂખ લાગી હોય તોય ન ખવાય, અમુક અમુક દુઃખ દેખાડવા માટે હોય.
આ 3-4 કથાથી મને એમ થાય છે કે ઓડિયન્સ હોય કે નહીં, તમે હોય ને તો મને મજા આવે. હે નથી લાગતું તમને? તો ઓલી જમીન આવી, પાછું ચાલુ કર્યું. અરે પણ ઊભા તો રહ્યો. રડવાનું ચાલુ કર્યું એટલે ઓલા મિત્રે કીધું રો માજી. એ કે કેમ? અરે તમે આ તમારો ઘરવાળો મરી ગયો, ભલે મરી ગયો, પણ એના 2 દાંત હોનાના છે, એ કાઢી લો, કોઈને ખબર ન પડે. હા, ઓલી ઘરમાં ગઈને 5 રતલિયો પાણો લઈને આવી. તો ઓલો હું તો કે આ મારું અહીંયા કહાળ કાઢવા આવ્યો છે કે મને બતાવવા આવ્યો છે? પાણો લઈને આવી. પછી ઓલો ઊભો થયો અને પછી એણે ચાલુ કર્યું, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્યા નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. નાહક નામરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈ. એવી લાત વાગી ધંધુકારીની, એવી લાત વાગી. અને એ જ સમયે જ્ઞાન થઈ ગયું. અસારહ ખલુ સંસાર દુઃખ રૂપી વિમોહક સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. જ્ઞાન થઈ ગયું. આ દુનિયામાં કોઈ નથી આપણું, ન દીકરો ન દીકરી. આ મારો દીકરો ના મારો બાપ છે, આ મારી ઘરવાળી ને આ મારી માત છે. કોને ખબર છે? મુવાની સંગાથે કોઈ મરતું નથી. બેનો ક્યાં સુધી જાય? ગામના પાદર સુધી વળાવવા જાય. ગામના પાદર સુધી વળાવવા માટે બેનો જાય. પછી સાહિત્યકારો નથી કહેતા કે અડધો અમે બાળ્યો ને અડધો તમે બાળો. ગામના લોકો બાળવા જતા હોય તો બેનો પાછા વળી જાય ત્યાંથી. પણ ખરેખર એવું નથી સાહેબ. હું તમને કહી દઉં, બેનો સ્મશાન શું કામ જતા? એનું એકમાત્ર કારણ છે, શાસ્ત્રોમાં લખ્યું છે કે કોઈ પણ માણસ મૃત્યુ પામે એની પાછળ રડવું નહીં. કોઈ પણ જીવાત્મા મૃત્યુ પામે એની પાછળ રડવું નહીં. કારણ જેટલા આંસુડા તમે અહીંયા પાડો છો ને, એ બધા જ આંસુડા એને ત્યાં પીવા પડે છે. જીવની પાછળ રડશો નહીં. જીવની પાછળ તમે બને તેટલું ભગવાનનું નામ સ્મરણ કરો. નામ ભગવાનનું યાદ રાખો. મૃત્યુ પછી માણસની ગતિ ઉર્ધ્વ થતી હોય છે. જીવાત્મા ઉર્ધ્વ ગતિમાં જતો હોય છે. પણ શાસ્ત્રોમાં એમ લખ્યું છે કે જ્યારે એ જીવની પાછળ રડવામાં આવે ત્યારે એ જીવની ગતિ અધોગતિ થાય છે. ત્યારે એ જીવની અધોગતિ થાય છે. એટલા માટે સ્મશાને બેનો ન જતા, કારણ કે વધારે પડતા બેનો રડતા હોય છે. જુઓ તમે, પુરુષો નથી રડતા હોતા બધા. એની અધોગતિ ન થાય એટલા માટે બેનો સ્મશાન સુધી ન જતા. કારણ કે સ્ત્રીઓનું હૃદય કોમળ હોય છે, એની અધોગતિ ન થાય. આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન થયું અને ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, શું કરવું? મારે શું કરવું જોઈએ? ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરા પિબત્વં. ધર્મં ભજસ્વ સતતમ. ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો કે મારે શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજ એટલું જ કીધું, પિતાશ્રી મારી વાત માનો તો એટલું જ કરો. ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન.
જીવનમાં સુખી થવું છે, એક જ કામ કરો, ત્યજ લોક ધર્માન. જ્યાં સુધી ધૂન ના હોય ને ત્યાં સુધી એ ખંજર્યું નીચે મૂકી દો, મૂકી દો, નીચે મૂકી દો. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ત્યજ લોક ધર્માન. કેટલો સુંદર શબ્દ વાપર્યો. પિતાશ્રી, જીવનમાં સુખી થવું છે તો ધર્મમ ભજસ્વ સતતમ. મેં ગઈકાલે કહ્યું હતું કે સત્સંગને સદૈવને માટે તત્પર રહો. અહીંયા ગોકર્ણ મહારાજે કહ્યું ધર્મમ ભજસ્વ સતતમ અને ત્યજ લોક ધર્માન, એટલે કે વાસનાઓને મૂકી દો, આ સંસારને મૂકી દો, સંસારના વ્યવહારને છોડી દો. સેવસ્વ સાધુ પુરુષાંજહિ કામ તૃષ્ણા. સાધુ પુરુષોની સેવા કરો. અને સાધુ એટલે સંસારને ઘરને છોડી દીધું એને સાધુ કહેશો? ઘર છોડીને જંગલમાં જવાથી સાધુ ન થાય. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. જેણે ઘર છોડ્યું, પણ ઘર છોડવાથી કઈ સાધુ ન થઈ જવાય. મનમાંથી વાસનાઓને છોડવી પડે. 92 લાખ માળવાનો ધણી રાજા ભરતુહરી ઘર છોડીને ગયા, પણ મનમાં તો હજી હતું જ કે હું તો 92 લાખ માળવાનો ધણી છું. જ્યાં સુધી મન બાસના કો ત્યાગ કિયો હી નહીં, ત્યાં સુધી સાધુ ન થઈ શકાય. ભગવા કપડામાં જ દેખાય અને સાધુ સમજવા નહીં ખાલી. માત્ર ભગવા કપડામાં જ હોય અને સાધુ નથી. જીવનમાં આપણને જે સંસારને માટે સારા કામ કરે, સંસાર માટે સદુપયોગી થાય એને સાધુ સમજવા. સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. પિતાશ્રી, આ જિંદગીમાં સુખી થવું છે, સૌથી મોટી વાત કહું, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. હે પિતાજી, મારો એક સંદેશો સાંભળો. આ એક જ શ્લોકમાં મને તમને જીવન આખું સદભાગ્ય બનાવી દેશે. ભાગવતનો એક જ માત્ર શ્લોક. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. પિતાજી, સંસારમાં સુખી થવું હોય તો અન્યના દોષને જોવાનું બંધ કરી દો. બીજાના દોષોને જોવાનું બંધ કરી દો. માત્ર ને માત્ર જોવું છે તો દુનિયાના સદગુણને જુઓ અને તમારા દુર્ગુણને જુઓ. અને છેલ્લી વાત કહું, સેવા કથા સમહો નિતરાપિબત્વમ. પિતાશ્રી, જેટલું જીવન બાકી છે એટલી સેવાના કથના રસ પીવો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. ગોકર્ણ મહારાજ આપેલો સંદેશો લાગી ગયો. અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી જાય. પિતાશ્રી, આ દુનિયામાં સૌને પોતાના કર્મ પ્રમાણે ફળ મળશે, ચિંતા ન કરો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે તુસ ફલ ચાખા. પિતાશ્રી, રામના બાપને પણ જો ફળ ભોગવવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. બ્રહ્મના બાપને પણ જો કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય, અરે બ્રહ્મના બાપને ક્યાં વાત કરો છો, સ્વયં બ્રહ્મને પણ ભોગવવું પડ્યું છે. તો બ્રહ્મની નજર સામે આખો આમ યદુકુળ નાશ પામે, શું વેદના હશે ને? આપણા છોકરાઓને પગમાં કાંટો વાગે ને તો આપણો જીવ તાળવે ચોટી જતો હોય, તો પોતાના છોકરા એકબીજાને સામે પોતાની નજર સામે કાપે છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ
કદાચ અમે ભગવાન કૃષ્ણએ વાક્ય કહ્યું ગીતાજીમાં કે કર્મનું ફળ આ બધાને મળશે દુનિયામાં. પિતાશ્રી સંસારને છોડી દો. સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. સેવા અને કથાના રસ પીવો. અને ત્યારે આત્મદેવ બ્રાહ્મણ નીકળી જાય છે. આ બાજુ ધંધુકારી પોતાની માને પણ દુખી કરે, અને એ સમયે માં પણ પોતાના પતિની પાછળ નીકળે છે. અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરે, મૃત્યુ પામે. આ બાજુ ધંધુકારી સ્વચ્છંદી બન્યો, કારણ કે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જાય. કોઈ કહેવા વાળું ન હોય, કોઈ રોકવા વાળું, કોઈ ટોકવા વાળું ન હોય. એટલે સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાણી અને 5 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો. એ 5 ગણિકા સ્ત્રીઓનો સંગ થયો અને એ સંગને લઈ એક વખતના સમયે ધુંધુકારી પાસે જ્યારે ધન માંગવામાં આવ્યું, ત્યારે ધુંધુકારી રાજાનો ખજાનો તોડી અને ગણિકા સ્ત્રીઓને ધન આપે છે. જ્યારે રાજાના એ ખજાના તોડીને ધન લાવ્યા અને ધનને આપ્યું, ત્યારે ગણિકાઓને પ્રશ્ન થયો, ક્યાંથી ધન લાવ્યા? તો કે રાજાનો ખજાનો તોડ્યો. ગણિકાઓ વિચાર કર્યો કે આણે ખજાનો તોડ્યો છે, અને જો કદાચ એ રાજાના હાથમાં પકડાઈ જશે તો આપણને પણ સાથે દંડ મળશે, મૃત્યુદંડ મળશે. એને કરતાં આપણે આને જ મારી નાખીએ. અને કહેવાય છે કે એ 5 ગણિકા સ્ત્રીઓએ ભેગા થઈ અને ધુંધુકારીને મોતને ઘાટ ઉતાર્યો. કોઈ રીતે મરતો નહોતો, કોઈ રીતે મૃત્યુ નહોતું પામતો. અને ત્યારે ધગધગતા અંગારાઓ એના મોઢામાં નાખ્યા. એ ધગધગતા અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મૃત્યુ પામ્યો, મર્યો, પ્રેત બન્યો. અને દુનિયામાં કહેવાય છે કે જેનું કર્મ સારું ન હોય એનું મૃત્યુ જલ્દી ન આવે. વાલા, જેનું મૃત્યુ સારું ન હોય, જેના કર્મ સારા ન હોય એનું મૃત્યુ પણ જલ્દી ન આવે. સોડ લાંબી બીમારીની તાણી સૂતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો. સોડ લાંબી બીમારીની તાણી સૂતો છે, મોત માંગે છે, આવે નહીં યમના દૂતો. શું કામે? કર્યા કર્મોના લેખા લેવાય, તારી આવરદા રોજ ઓછી થાય. તારી આવડતા રોજ ઓછી થાય, તારા કર્મોના બદલા લેવાય છે. પ્રેત થયો, ખૂબ યાતના થઈ. ગોકર્ણ મહારાજને ખબર પડી. પિતાશ્રીનું શ્રાદ્ધ કરવા માટે ગયાજીમાં ગયા. ગયાજીમાં જઈને પિતૃ શ્રાદ્ધ કર્યું. છતાં પણ બધાને મુક્તિ મળી, પ્રેત ધુંધુકારીને મુક્તિ ન મળી. અને એક સમયે ધુંધુકારી પ્રેત અવસ્થામાં ગોકર્ણ મહારાજના આશ્રમમાં આવીને ખૂબ રડે છે. ડરામણા અવાજ કર્યા. ગોકર્ણ મહારાજે પાણીની અંજલિ ભરી, મંત્રને ભણ્યા અને પાણી છાટ્યું. પ્રેતને વાચા ફૂટીને કહે છે, કોણ છે તું? તો કહે છે, હું તમારો ભાઈ છું, હું મૃત્યુ પામ્યો પ્રેત બન્યો છું, મને મોક્ષ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે કે ભાઈ, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, મેં ગયામાં શ્રાદ્ધ કર્યું, તને મુક્તિ ન મળી? અને ત્યારે પ્રેત ધંધુકારી એમ કહે છે, ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. કેટલો સરસ શબ્દ વાપર્યો ભાઈ. તમે એક શ્રાદ્ધ નહીં, આવા 100 શ્રાદ્ધ કરો ને ગયામાં, તો પણ મને મુક્તિ ન મળે, કારણ મેં કર્મ જેવા કર્યા છે. ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મને મુક્તિ ન મળે, મને મુક્તિ અપાવો. પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણના રથને રોકે છે. અર્ઘ્ય આપ્યો, રથ રોકાયો.
સૂર્યને પ્રશ્ન કર્યો કે હે ભુવન ભાસ્કર, જેને ગયાના શ્રાદ્ધથી મુક્તિ ન મળે એને મુક્તિ ક્યાંથી મળે? ગયાજીના શ્રાદ્ધથી મુક્તિ ન મળે એને મુક્તિ ક્યાંથી મળે? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળી હોય એના માટે મુક્તિનું એકમાત્ર સાધન છે, અને એ સાધન એટલે શ્રીમદ ભાગવત. 7 દિવસની કથા વંચાવો. અને 7 દિવસની કથામાં શું થશે? એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં એક રોજ ગાંઠ તૂટશે. 7 ગાંઠો તૂટશે અને એ 7 ગાંઠો તૂટવાને લઈ અને એને મુક્તિ મળી જશે. આ 7 ગાંઠો કઈ? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને અવિદ્યા. આ 7 ગાંઠો તૂટે. એ 7 ગાંઠો તૂટે એટલે આ ભાગવતની ગાથા એટલી પ્રભાવશાળી છે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતોને પણ મુક્તિ આપે એવી ગાથા છે. અને અંતે કહેવાય છે ભાગવત કથા ગોકર્ણ મહારાજે કરી અને 7 દિવસની કથાનું પુણ્ય ફળ જે ભગવાન ઠાકોરજીને સમર્પિત કર્યું, તો એક વાંસની સોટીમાંથી એ વાંસ ફાટ્યો અને ભગવાન ઠાકોરજીએ મોકલેલા જે પાર્ષદો હતા એ પાર્ષદોના એ વિમાનની અંદર પ્રેત ધંધુકારી પ્રેતમાંથી પાર્ષદ બની ગયો. પ્રેતમાંથી પાર્ષદ બની અને ભગવાનના ધામમાં ગયો. કારણ ભાગવતની કથા સાંભળી. ભાગવતની કથા જ્યાં વંચાતી હોય ને ત્યાં પાપરૂપી મૃગલાઓ દોડવા લાગે છે. કંપંતે સર્વ પાપાની સપ્તાહ શ્રવણે સ્થિતે અસ્માકં પ્રલયં સદ્યઃ કથા ચેયમ કરીષ્યતિ. જેમ જંગલમાં એક સિંહની ત્રાડ સાંભળી અને પેલા હરણાઓ દોડવા લાગે, એમ ભાગવત રૂપી આ સિંહની ત્રાડ સાંભળી અને આપણા બધાના પાપ રૂપી મૃગલાઓ દોડવા લાગે છે. કંપંતે સર્વ પાપાની, બધાના પાપો કાપવા લાગે છે. પ્રેત ધંધુકારીને ભાગવતની કથાથી મુક્તિ અપાવી, એ કથા બતાવી. ત્યારબાદ ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ, ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ એના માટે ભગવાન વેદવ્યાસ લખે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યંતિ નિસ્પૃહ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ અને ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. આવું લખ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાગવતનો વક્તા સત્યનું દર્શન કરાવનારો હોવો જોઈએ. ઉપનિષદ એમ કહે છે, હિરણ્યમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ. ભાગવતનો વક્તા સત્યનું દર્શન કરાવે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. તમને સારું લાગે એવી કથા કરવા માટે નહીં, તમારું સારું થાય એવી કથા કરનારો હોવો જોઈએ. સત્યનું દર્શન કરાવે. પાઠક બ્રાહ્મણો પાઠ કરે, જપ કરનારા બ્રાહ્મણો જપ કરે, કે જેનાથી કઈ દોષ રહ્યા. કારણ કે આ કથા છે, ઓલી કથા 10.5 કલાક કરતા વધારે વંચાતી, ત્યારે માંડ 7 દિવસે પૂરી થઈ એવું તો સુખદેવજી મહારાજે કહ્યું જ નથી. મેં જેટલું જ્ઞાન સાંભળ્યું હતું એટલું જ્ઞાન તને આપ્યું, આવો ભાવ સુખદેવજી મહારાજે પરીક્ષિતને કહ્યો. હવે વિચાર કરો, સૂર્ય ઉદયથી સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કથા વાંચતા, એમાં માત્ર 45 મિનિટ, 48 મિનિટ, આમ તો મૂળ 48 મિનિટ, મધ્યાહને ઘટિકા દ્વયમ આવો શબ્દ વાપર્યો છે. 2 ઘડી એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે 24 મિનિટ અને 2 ઘડી એટલે 48 મિનિટનો વિશ્રામ લઈ એમાં ફળ આહાર કરવો હોય તો ફળ આહાર કરી લે, બાકીનું જે કંઈ કામ પતાવી અને તરત ફરી પાછા કથામાં બેસે. આવી રીતની કથા કરતા. ત્યારે 7 દિવસે એટલું જ્ઞાન આપ્યું હતું. હવે આપણે 3 કલાકની કથા, એમાંય કેટલી ધૂનો આવે,
કેટલાય સન્માન આવે, કેટલી બીજી બધી વાતો આવે, તો એમાં ક્યાંથી પૂરી થાય? એટલે આ બ્રાહ્મણો અહીં બેઠા બેઠા ભગવાનના જપ કરે, ભગવાનના પાઠ કરે, એક ચિત્તે પાઠ કરે, જેથી કરીને તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. અહીંયાથી જે કાંઈ દોષ હોય એ દોષના નિવારણ માટે આ બ્રાહ્મણો છે. એ પાઠ કરે, સવારમાં ભગવાન ઠાકોરજીની પૂજા કરાવે, દેવતાઓની પૂજા કરાવે. રાજન દાદા ચલાળાવાળા અને હેમલ દાદા દ્વારકાવાળા, આ બધાય આમ 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 છે ને, આમ પેટર્ન મૂકી દીધી નહીં? આ વાળા તમારે કોઈને કાંઈ લગાડું છે કાઉન્સમાં ઇન્ટુ બ્રેકેટ? નકલમાં અકલ ન હોય, આ યાદ રાખજો. નકલમાં અકલ ન હોય, એ થોડુંક હાલે. બાહ્ય જે દેખાય ને એની નકલ તમે કરી શકો, આ યાદ રાખજો મારી વાત. બાહ્ય દેખાય એની નકલ તમે કરી શકો, પણ પરમાત્માએ જે તમને અંદરથી આપ્યું છે ને, એ તો કોઈની તાકાત જ નથી તમને કોઈ કોપી કરી શકે સાહેબ. તમને જે અંદરથી આપ્યું છે, હવે તૂટી જાય તો અમે 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 મહાભારત નો ગાઈએ ગિરીશભાઈ, નો ગાય, એ સ્વીકૃતિની વાત છે, ન ગાઈ શકાય. અને આમ તૂટી જાય તો મેરે ગિનિયોના અપરાધ ન ગાઈએ અમે. તમે ગાય ગો જયરામ કાકા, કારણ કે એ તમારી, એ તમારો લય છે. સવાર નથી થયું આપણે, એનું ઈજ માઇક સેટ હતું, ખાલી હાથ ફેરો કેવો બેઝ ફટી ગયો. પરમાત્માએ આપ્યું છે, એ તમારા હાથ આમ બેહાર હોય તો ન બેહે, તમારે પછી ભોણિયું આવી લઈને આપણે લ્યો ઘઉં હોય. એમ તમે તૈયારી કરીને તમે કોપી મારવા જાવ તો ન થાય. પછી જયરામ કાકે નહોતું કીધું, ક્યાં કથા હતી રામકથા? સવારે રામકથા ચાલુ થઈ ને સાંજે રાવણ મરી ગયો, સાંજે રાવણ માર નાખ્યો. પછી આયોજકો આવ્યા કે પછી બધા ભેગા થઈને વક્તારે નિર્ણય કર્યો, હવે શું કરવું? એ કે કાલ પાછી રામકથા ચાલુ કરો, રોજ સાંજે રાવણને મારો, બીજે દી પાછી રામકથા, રોજ સાંજે રાવણને મારો, બીજે નકલમાં અકલ ન હોય, આ યાદ રાખજો. કથા વિરામ કર્તવ્યો મધ્યાહને ઘટિકાદ્વયમ. બે ઘડીનો વિરામ લઈ અને કથા થાય. એટલે એ દોષના નિવારણ માટે આ બ્રાહ્મણો અહીંયા ભગવાનના પાઠ કરે. પછી આ વક્તાના ગુણધર્મો થયા, હવે શ્રોતા કેવો? કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દુર્યે ચ કથારતિ. કેટલા સુંદર ભાવ બતાવ્યા અહીંયા ભગવાન બાદરાયણે. ભાગવતના શ્રોતાઓએ બને તો ઉપવાસ રહીને કથા સાંભળવી, બને તો ઉપવાસ રહેવો. ભલે ફરાળ કરો, વાંધો નહીં, એમાં મને વાંધો નથી, પણ ઉપવાસ રહેવો. 11 હોય, પૂનમ હોય, કંઈક રહેવું ખરું, એમ કંઈક રહેવું. આ રહેવાની વાત આવી ને તો મને એક વાત યાદ આવી. એક જગ્યાએ 8-10 જણા આમ 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 જુવાનડા બધા બેઠા હતા, એટલે બધા વાતો કરતા હતા. મારે આ એકાદશીની હું વાત કરું કે એકાદશીનો ઉપવાસ કરવો, ઉપવાસ એકાદશી રહેવી, એવું રહેવું. એટલે એક જણાએ કીધું કે એલા તું કાંઈ રહે? કે હા હું સોમવાર રહું. બીજાને પૂછ્યું તું? કે હું મંગળવાર રહું. આમ કરતા કરતા 7 જણા એક વારના નામ આપ્યા. ઓલાને પૂછ્યું તું? કે હું 11 રહું. બધાએ કંઈક કીધું. એક જણો મૂંગો બેઠો, હાવ મૂંગો રાજુભાઈ, કાંઈ બોલે નહીં. તો બધા એને પૂછેલા તું કાંઈ નથી રહેતો, તું તો કાંઈક બોલ.
રહું છું ને, તો તે તો કાંઈ કીધું નહીં, તું હું રહેશો? એ કે હું હખણો રહું છું. હું હખણો રહું છું. મોટા મોટું વ્રત છે હખણું રહેવું. હખણો રહું છું. ખબર પડે ને હખણો એટલે હું? કે હજી તમને માથે થઈ ગયું આમ? કેટલાને ખબર પડી હખણો એટલે હું? કનુભાઈ ન પડી હખણો એટલે? સૌથી મોટું વ્રત છે હખણો. ત્રિભુવન બાપા હખણો રે ખબર પડી, પણ સમીસામાં નહીં આવ્યું આ હખણો. નથી લાગતો આપણે આમ આમ બે સોફા માથે બેન વાતો કરતા એવું? આજ કઈક હકા મજા આવી. હખણો સૌથી મોટું વ્રત છે. કોઈને નડવું નહીં, હખણો રહેવું. એટલે ઓલો કે હું હખણો રહું છું, કે બીજું કઈ રહેતું નથી, હખણો રહું. તમારે લોકો ઉપવાસ કરવા જો, ઉપવાસ ન રહી શકો તો ફરાળ કરવું. અને ફરાળમાં તમને એમ થાય કે હવે કઈ બટેટા તૈયાર થાય તો સવારમાં નાસ્તો કરીને આવું, બપોરે જમી લેવું. અને બપોરે કદાચ 12 વાગ્યે જમી લેવાની ટેવ હોય તો 3 વાગે આવો ને તે પોણા તેને કંઈક થોડુંક પાછું લેતું આવું. અહીંયા લઈને નહીં હો, ઘરે લઈને આવવું એમ. અને લઈને આવવામાં એટલે ફરાળ જ હો, બીજું કાંઈ લઈને નહીં. ઘણા બીજું લઈને આવશે, લેવામાં પાછું આમ થોડુંક જાળવવું પડે. ઉપવાસ રહેવો, ઉપવાસનો અર્થ છે ભગવાનની નજીક રહેવું. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું, ભગવાનની નજીક રહેવું, ઉપાસના કરવી. જીવનમાંથી કામ ક્રોધને એક એક દિવસે એક એક કથામાં, એક એક દિવસની કથામાંથી રોજનો એક એક ગુણને આપણા જીવનમાંથી બાદ કરીએ. આ ષડ રીપુઓને ટાળીએ. કથામાં બેસો ત્યાં સુધી કથાને સાંભળતા સાંભળતા પણ ભગવાનનું નામ સ્મરણ થાય. એટલા માટે ગૌમુખીને માળા લાવવા. જ્યારે ધૂન કીર્તન આવે ત્યારે તાળીઓ વગાડવી. જેના જેના હાથમાં ઓલી કરતાલો આવી અને કરતાલો વગાડવી, પણ કીર્તન આવે તઈ વગાડવી, તે પેલા નહીં. એ ખાસ યાદ રાખો. તમારો 7 દિવસમાં તમારા આટલા દિવસનો થાક ઉતારવાની જવાબદારી મારી, પણ હું ન થાકું એવું કરવાની જવાબદારી તમારી. હું ન થાકું એવી જવાબદારી તમારી. તો ભાગવતના શ્રોતાઓએ સંપૂર્ણપણે નિયમોનું પાલન કરતા કરતા કથાને સાંભળવી. નકર મેં કહ્યું એમ દવા ટાઈમે લેતા હોઈએ, બધી દવા તમે માપમાં લેતા હો, પણ પથ્યનું જાળવણી ન કરતા હો તો દવા તમને કાંઈ કામ આપે નહીં. તમે કથા સાંભળવા માટે ટાઈમે આવી જતા હોય, કથા સાંભળતા હો, પણ એ કથાને તમે શાંતિથી તમારા જીવનમાં ઉતારતા ન હો તો કથા કાંઈ કામ આપે નહીં. એટલે શ્રોતાઓના આ ગુણધર્મો બતાવ્યા. ત્યારબાદ શ્રીમદ ભાગવત એ પુરાણ તિલક જ છે. પુરાણોમાં તિલક છે. પુરાણમાં મહાપુરાણ કહ્યું ભાગવતને. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનાં ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તશૃણ્વન પ્રપઠનમ વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યે નરઃ. શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ. જો વૈષ્ણવનું પરમ ધન છે. શું છે? ભગવાનની કથા. યદ વૈષ્ણવાનામ ધનમ. ભગવાનનું નામ એ વૈષ્ણવનું ધન છે. એટલે તો કહ્યું હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. હમારો ધન રાધા 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 રાધા. હમારો ધન રાધા 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 રાધા. પરમ ધન
રાધા શ્રી રાધા પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. આપણું પરમ ધન છે ભગવાનની કથા, વૈષ્ણવોનું પરમ ધન. યદ વૈષ્ણવાનામ ધનમ. પરમહંસોની આ સંહિતા છે. પારમહંસમેવ મમલમ. પરમહંસોની આ સંહિતા. અને સ્પષ્ટ કહ્યું જ્ઞાનમ પરમ ગીયતે. સારામાં સારું કોઈ ગીત હોય તો ભાગવત છે. ભાગવતને ગાવાનો અદ્ભુત આનંદ છે. અને આ આનંદ આ ધરતી પર જ મળે છે, બીજે ક્યાંય મળતો નથી. એટલે કહ્યું સ્વર્ગે સત્ય ચ કૈલાસે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબન્તુ સદભાગ્યા મામા મુંચત કરહિચિત. સદભાગ્ય હોય એને આ ફળ મળે, ભાગવત મળે. આ ભાગવતનું ફળ તમે ઘડી બે ઘડી પણ સાંભળે તો પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. અને એનો પરીક્ષિત પોતે સાક્ષી છે. આ અસાર રૂપી સંસારમાંથી, વિષય સંગોમાંથી મને તમને કોઈ મુક્તિ આપનાર કોઈ ગ્રંથ હોય તો એ છે ભાગવત. અને એટલા માટે ભાગવતના મહાત્મ્યના 6 અધ્યાયના 100મા શ્લોકમાં કહ્યું અસારે સંસારે વિષય વિષ સંગાકુલધિય ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પીબત શુકગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે પરીક્ષિત સાક્ષીયત વણગત મુક્ત્યુક્તિ કથને. અસારે સંસારે વિષય વિષસંગા કુલધિય. પોતાના કલ્યાણ માટે એક ઘડી અડધી ક્ષણ માટે પણ જો શુકગાથા રૂપી આ અમૃત પાન કરવામાં આવે તો માણસનો જીવતર સુધરી જાય છે, તો ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. ક્ષણાર્ધમ ક્ષેમાર્ધમ પિબત શુકગાથા તુલસુધામ. શુકગાથા તુલસુધામ. અમૃત રૂપી આ રસનું પાન કરવામાં આવે તો એનું જીવન સુધરી જાય, મંગલ બને. ભાગવતમાં લખ્યું છે કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે. બીજા કલ્યાણકારી સાધનોનો વિચાર કરવા કરતા શ્રીમદ ભાગવતના આશ્રયથી બધા જ હેતુઓ સિદ્ધ થશે. બીજા અન્યત્ર સાધનોને છોડી દો. કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત કથે. બીજી કોઈ કથાને નહીં, ભાગવતને એકનું તમે સાવન કરો, ભાગવતનું અધ્યયન, ભાગવતને ગાઓ. કારણ ભાગવત કથાથી મુક્તિ મળે છે. અને એનો એક સાક્ષી પરીક્ષિત. મેં કહ્યું હતું ને ગઈકાલે, કોને પૂછાય? જેને દવા પીધી હોય એને. નિવૃત્ત તરસે રૂપગીયમાના. જેને નિવૃત્ત રૂપિયા સંત આ ડોક્ટરે સુખદેવજી મહારાજ જેને દવા પીવડાવી એવા પરીક્ષિતને પ્રશ્ન કરો કે ભાઈ ત્યાં દવા પીધી મજા આવી? અને તો પરીક્ષિત કહેશે પરીક્ષિત સાક્ષીયત વણગત મુક્ત્યુક્તિ કથને. પરીક્ષિત જેનો સાક્ષી બન્યો છે
એની કથા છે. તો એવી આ ભાગવતની કથાનું મહાત્મ્ય અહીંયા બતાવ્યું અને 6 અધ્યાયનો મહાત્મ્ય અહીંયા વિશ્રામ કર્યો. અને વિશ્રામ કરતાની સાથે પ્રથમ અધ્યાયમાં પ્રથમ સ્કંદમાં મને તમને પ્રવેશ કરાવ્યો. પ્રવેશ કરાવતા પ્રવેશ કરાવતાની સાથે જ ભગવાન ભાગવતનું મંગલાચરણ છે. મંગલાચરણનો અર્થ છે મંગલ આચરણ. જીવનમાં સારું આચરણ કરો. આપણે પૂછી લો એકવાર કે આજે મેં થોડીક કથા મોડી આવ્યો તો ચાલુ કરવા, તમને લોકોને વાંધો નથી ને થોડીક મોડી પૂરી કરું તો? કેટલા લોકોને ઉતાવળ છે જરા આમ ઘરે જઈને કોઈને રસોઈ બનાવવાની હોય આ તે બધું? અને આમ પણ હવે સંધ્યાટાણું થતું આવે છે. સંધ્યાટાણે ભાગવતની કથા ક્યાંથી? તમને લોકોને કઈ રસોઈ બનાવવાનું કઈ નહીં? તમારે તો તૈયાર માથે તાગડથી ના છે. આમાં જોવાનું કઈ નથી, સાંભળવાનું છે. એટલે લક્ષ ટીવી વાળાને કહીએ ને આપણે કે એને કોકને ભાઈ મોડું થતું હોય તો તમે અવાજ ફૂલ કરીને રસોડામાં વયા દેજો, વાંધો નહીં, કથા તો સાંભળા છે. ઘણા એક ફોન કર્યા છે, કથા જોજો અમે આવવાના છીએ કથામાં જ, પણ આ સ્ટુડિયો વાળા કોઈને લઈ જ નહીં. કઈ વાંધો નહીં, બિચારા બતાવજો. બધા ફોન કરી કરીને અહીંયા આવ્યા હોય કે અમે કથામાં જઈએ છીએ, લક્ષમાં આવશું અમે. એનું કારણ તમને કીધું મેં બતાવવાનું. આપણે બધા જ સરકારશ્રીના નિયમ મુજબ બેઠા છીએ. એમાં જે એકલા આવ્યા છે ને એ તો ઘેર કહીને જ આવ્યા છે. ભાઈઓ આવ્યા છે તો એને ઘરવાળીને કહીને આવ્યા છે જોજે હું આવી કથામાં. અને બેનો આવ્યા છે તો એને અમુક તો લિંક હોતે મોકલી દીધી છે જો હવે આવશે. મંગલનું આચરણ થાય, મંગલાચરણ છે. ભાગવતના 3 મંગલાચરણો: વ્યાસજીનું મંગલાચરણ, સૂતજીનું મંગલાચરણ અને શુકદેવનું મંગલાચરણ. આ ગ્રંથમાં 3 મંગલાચરણો, પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં. આનો અર્થ શું થયો? આધ્યાત્મિક અર્થ કરવો હોય તો એવું કરી શકાય કે કદાચ જીવનમાં 3 અવસ્થાઓ, બાલ્ય અવસ્થા, યુવાની અવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ 3 અવસ્થામાં તમારું મંગલાચરણ હોવું જોઈએ. મંગલનું આચરણ કરો, તમારું આચરણ મંગલ રહે. બીજી વાત, એક દિવસમાં 3 પરો, સવાર બપોર ને સાંજ. સવાર બપોર ને સાંજ મંગલાચરણ કરો, ભગવાનને યાદ કરો. સવારે ઉઠતાની સાથે ભગવાનને યાદ કરો. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. પ્રભાતે કર દર્શન. સવારમાં ઉઠીને ભગવાને કહ્યું, આ ભાગવત શું શીખડાવે? જીવન જીવતા શીખડાવે, જીવનનો રસ શીખડાવે, જીવનનો મર્મ શીખડાવે. સવારમાં ઉઠો ત્યારે આમ પોતાનો આમ હાથ જોવો. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારમાં ઉઠીને પોતાનો હાથ જોઈ લેવો. અને આ રોજ તમે તમારો હાથ જોતા હશો ને તો દિવસ સારો જશે. અને કદાચ આમ તમને આ ન સારું લાગતું હોય તો સાંજે ઓશિકા નીચે તમારે ઓલું આભલો અરીસો મૂકીને હોવું. સવારમાં ઉઠતા હોય પહેલા આમ પોતાનું મોઢું જોવું. અને આ નિયમ રાખવાથી અન્ય લોકોને બહુ ફાયદો થાય. શું કામે? આપણે ઘરેથી નીકળીએ મોડા, ટાઈમ ટુ ટાઈમ, કટ ટુ કટ નીકળીએ, અને એમાં બરાબર જો ઓફિસથી આઘા હોય ને ત્યાં પંચર પડે એટલે શું કહી, કોનું મોઢું જોયું તો આજે? એટલે આપણે રોજ આપણું મોઢું જોવું એટલે આપણને ખબર પડે કે આપણા ભાઈ કેટલા સારા છે, આપણા નસીબ કેટલા સારા છે. તો 3 દિવસમાં 3 વખત મંગલાચરણ કરો. સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, બપોરે જમો ત્યારે ભગવાનને યાદ કરો, સાંજે સૂવો ત્યારે ભગવાનને યાદ કરો. દિવસમાં 3 વખત પરમાત્માને યાદ કરો.
અને એ સમયે મંગલાચરણ કરતા ભગવાન વેદવ્યાસ લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વભી વિનસ્વરા તેને બ્રહ્મરુદાયાદિ કવયે મૂયન્તિ સૂરય તેજો મૃદામ યથા યત્ર ત્રિસર્ગો વૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તતુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યમ પરમ ધીમહિ. આખા શ્લોકનો એકમાત્ર ભાવ હે સત્યમ પરમ ધીમહિ, સત્યની ઉપાસના કરો. જન્મ આદિ જેના ઘણા જ હેતુ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય. તમે જન્મ આદિ જેના ઘણા જ હેતુ છે. આ જગતની ઉત્પત્તિ કરે, જગતને ચલાવે, જગતનો નાશ કરે. એવા ભગવાનની તમે ઉપાસના કરો. ધામના સ્વેન સદા નિરસ્ત સત્યં પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસનો મંગલાચરણ. બ્રહ્મસૂત્રનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને અહીંયા આગળ બીજું સૂત્ર જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. સત્યની ઉપાસના કરો. જે ભગવાન સૌને નિભાવે છે. પરમાત્માની ઉપાસના કરો. ઉત્પત્તિ સ્થિતિને લયનું કારણ બતાવ્યું. શાસ્ત્રકારો એમ કહે છે, જન્માદ્યસ્યના 100 અર્થો કર્યા છે વિદ્વાનોએ. બાપજી, વિદ્વાનોએ 100 અર્થો કર્યા છે. અને આ તો વિદ્વત્તા હોય એ ન હોય એવું પણ બતાવી દે. એને જ વિદ્વત્તા કહેવાય. જો વિદ્વત્તા કામે આવે તો ન હોય એના પણ દર્શન કરાવે. ભાગવતના આખા શ્લોકનું, આખા ભાગવત ગ્રંથનું જો કોઈ સારામાં સારું સૂચન કર્યું હોય તો કહ્યું જન્માદ્યસ્ય યતઃ. આખું ભાગવતનું નિરૂપણ બતાવી દીધું. આ તો વિદ્વતા છે. ન હોય એવું બતાવી દે. એ વિદ્વતા જો કામ આવે તો. સત્યની ઉપાસના કરવાની વાત. કર્મની ઉપાસના કરો. ભગવાન કૃષ્ણએ
આ જગતની ઉત્પત્તિ કરી. ઠાકોરજી ભગવાન આ નારાયણે આ વિષ્ણુએ આ જગતની ઉત્પત્તિ કરી. જન્માદ્યસ્યનો અર્થ જો કરવો હોય આપણી તળપદી ભાષામાં તો ભીમપલાસમાં કરાય. ક્યાંથી આ લઈ આવ્યો છે બધું? ક્યાંથી લઈ આવ્યો છે? આવડી મોટી આ દુનિયાને આ દુનિયાનો પીંડો બનાવ્યો સાહેબ. આખી દુનિયાને ચલાવે. અને વળી પાછો કેવો આમ આમ તટસ્થ, છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનું આડતીઓ દિશે. છેતરે નહીં છેતરાયના અબ જોનો આડતીઓ દિશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો આ દુનિયાનું ભરણ પોષણ મારો ઠાકોર કરે. કેવો હશે. એકવાર બહુ જૂની વાત છે, છત્રપતિ શિવાજી મહારાજ એના સમયની આ વાત છે. અને દુષ્કાળ પડ્યો અને એ દુષ્કાળમાં એમણે રાહત કામ કરાવ્યું. એટલે સ્વાભાવિક છે કે રાજા પ્રજાનું ચિંતન કરે, સિંચન કરે, એટલે એને ભરણ પોષણની જવાબદારી આવે. રાહત કામમાં બધા લોકોને કંઈક મળે. એમાં બરાબર એના ફરતા ફરતા એના ગુરુ ત્યાં આવ્યા અને જોઈને કીધું, શિવા આ શું છે બધું? બાપજી આ દુષ્કાળ પડ્યો ને એટલે આ રાહત કામ ખોલાવ્યું છે. રાહત કામ? હા, બધાને ભોજન મળે રહે ને એટલા માટે મેં આ રાહત કામ ખોલાવ્યું છે. તે કરાવ્યું? હા બાપજી, આ હું કરાવું છું. 2-4 વખત શિવાજીએ હું કરાવ્યું. એના ગુરુ માત્ર એક કોપીન પહેરતા હતા, કનુભાઈ, એક માત્ર કોપીન. એમાં બરાબર નજર ગઈ તો 2-5 લોકો, એક મોટો પથ્થર હતો, એ પથ્થરને તોડતા હતા, પણ પથ્થર તૂટતો નહોતો. એટલે શિવાજી કહ્યું કે મૂકી દો હવે. એટલે એના ગુરુએ કીધું, આ કેમ મૂકી દેવાનું કીધું? બાપજી ક્યારના પ્રયત્ન કરીએ છીએ પણ હવે પથ્થર તૂટતો નથી, તો જવા દે, ભલે પડ્યો. અરે એમ ચાલે, લાવો ઘણ મને દો. માત્ર એક કોપીન ઉપર રહેલા એ મહાત્માજીએ, ગુરુનું નામ મને જરા સ્મૃતિમાં નીકળી ગયું છે, રામનાથ છે. હા, અને ઘણ લીધો હાથમાં અને એક ઘણ માર્યો ને એ પથ્થરના 2 ટુકડા કર્યા. પથ્થરના 2 ટુકડા કર્યા એટલો વાંધો નથી મને. પથ્થરના 2 ટુકડા થયા ને તો પથ્થરની વચ્ચે ખાડો હતો, એ ખાડામાં પાણી અને એમાં ડેટકો હતો. અને શિવાજીને કીધું, શિવા આ શું? આ પથ્થરની વચ્ચેથી આ ડેટકો ને એમાં પાણી, આને કોણે પૂરું પાડ્યું? લાકડી પડે એમ ગુરુના ચરણમાં પડી ગયા. બાપજી હું નહીં, આ તો મારો ઠાકોર બધું કરાવે છે સાહેબ, આ બધું મારો ઠાકોર કરાવે. રોજી રોટી ચૂકવે એ શેઠિયો. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય,
લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી, પૂજ્ય જિજ્ઞેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.